હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચનમાં. આજે આપણે બનાવીશું ચટપટા સેવ મમરા, જે હેલ્ધીની સાથે ટેસ્ટી છે, જેનો ટેસ્ટ તમને માર્કેટ કરતાં સારા બનશે. આને તમે 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. જો તમને આજની રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. આ સેવ મમરા બનાવવા માટે આપણે 400 ગ્રામ મમરા લઈશું. મમરાને પહેલાં બરાબર સાફ કરી લઈશું. એને આ રીતે ચાળણીમાં ચાળી અને ચોખ્ખા કરી લઈશું. આજે જે આપણે સેવ મમરા બનાવશું તેમાં આપણે બધી જ હેલ્ધી વસ્તુનો ઉપયોગ કરીશું અને એકદમ ઓછા તેલમાં બનાવીશું. જો બધા મમરા સાફ થઈ ગયા છે આપણા. હવે આપણે એનો વઘાર કરીશું. એક હેવી બોટમની કડાઈ લઈશું. તેમાં આપણે 4 ટેબલસ્પૂન તેલ લઈશું. તેલ થોડું ગરમ થાય એટલે 1 ચમચી એમાં ઘી ઉમેરીશું. આ મમરા આપણે લો ફ્લેમ પર કરીશું. તેલ અને ઘી ગરમ થઈ જાય પછી એની અંદર આપણે અડધી ચમચી હિંગ ઉમેરીશું. ત્યારબાદ અડધી વાટકી સિંગદાણા ઉમેરીશું. સિંગદાણાને થોડા આપણે ક્રિસ્પી કરી લઈશું. ત્યારબાદ તેની અંદર આપણે અડધી વાટકી હાફ કાજુ ઉમેરીશું. હાફ પીસ કરી લીધા છે મેં. પછી હાફ પીસ કરેલી બદામ ઉમેરીશું અડધી વાટકી. એને પણ થોડા ક્રિસ્પી કરી લેશું. ત્યારબાદ તેની અંદર 1 ચમચી હળદર પાવડર ઉમેરીશું. 1 ચમચી મીઠું ઉમેરીશું. બધું જ આ રીતે તમારે હલાવતા જવાનું છે. મસાલા નાખ્યા પછી થોડું ક્રિસ્પી થઈ જાય તેની અંદર આપણે 15 થી 20 મીઠા લીમડાના પાન ઉમેરીશું. ત્યારબાદ તેની અંદર 1 ચમચી મરચું પાવડર ઉમેરીશું. એને પણ થોડું હલાવી લઈશું. ત્યારબાદ 1 વાટકી મખાના લઈશું. મખાનાને મેં ડ્રાય રોસ્ટ કરી લીધા છે. આટલા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તમારે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે, પછી જ એમાં ઉમેરવાના છે. ત્યારબાદ 1/4 ટીસ્પૂન સંચળ પાવડર ઉમેરીશું. ત્યારબાદ તેની અંદર મમરા ઉમેરીશું. આ મમરાનો ટેસ્ટમાં એટલા ફાઇન બને છે કે નાના મોટા બધાને ભાવશે. જો એકવાર તમે આ મમરા બનાવશો તો વારંવાર તમને બનાવવાનું મન થશે. એટલા ટેસ્ટમાં મસ્ત બને છે. હવે આ રીતે આપણે એને થોડું હલાવી લઈશું. ત્યારબાદ એની અંદર આપણે 1 ચમચી પાણીપુરીનો મસાલો ઉમેરીશું. ફૂલ ચમચી ભરીને લેવાની છે આપણે. હવે બધું જ બરાબર મિક્સ કરી લેશું. આમાં આપણે બધી જ હેલ્ધી વસ્તુનો ઉપયોગ કર્યો છે અને આ એકદમ ઓછા તેલમાં બની જાય છે મમરા. એકવાર તમે આ રીતે મમરા બનાવી અને એરટાઇટ કન્ટેનરમાં ભરી લો તો 1 મહિના સુધી એટલા મસ્ત રહે છે. કંઈ નથી થતું આમાં. જો બરાબર મિક્સ કરી લેવાના છે. એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકીશું. જો મસ્ત થઈ ગયા છે આપણા મમરા. હવે એને આપણે જોઈ લઈએ. સરસ ક્રિસ્પી થઈ ગયા છે. ત્યાં સુધી તમારે શેકવાના છે. હવે આપણે નીચે ઉતારી લઈશું બધા મમરાને. હવે આપણે એની અંદર 150 ગ્રામ સેવ ઉમેરીશું. સેવ આપણે નીચે ઉતારીને જ ઉમેરીશું. હવે એને બરાબર મિક્સ કરી લઈશું. આજની રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો. જો થઈ ગયા આપણા તૈયાર મમરા. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.